કામની વાત, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર. દિવાળીની સફાઈ કરવા અજમાવો આ સરળ ટિપ્સ. જો તમે પણ દિવાળીમાં ઘરની સાફ સફાઈ કરવાનું વિચારી રહ્યા છો તો કેટલીક ટિપ્સ ફોલો કરવાથી તમારું કામ આસાન થઈ જશે. જો તમે ઘરને સ્વચ્છ અને ચમકદાર રાખવા માંગો છો તો સાફ સફાઈ માટે અમુક તૈયારીઓ કરવાનું શરૂ કરો. સાફ સફાઈમાં વાપરવા માટે સાવરણી, મોપ, પોતું, ડિટર્જન્ટ પાવડર, સિરકો, લીંબુ, સફાઈ માટે સુતરાઉ કાપડ, ઝાડા સાફ કરવા માટે લાંબી ઝાડુ અને સ્પંજ એકઠા કરી લો. આ બધી વસ્તુઓ સફાઈ માટે ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા ઘરની સફાઈને સરળ બનાવવા માંગતા હો તો તેને વ્હાઇટ વોશ કરવો. જો તમે ઘરના દરેક ખૂણેથી ધૂળ, ગંદકી, ભેજ અને દિવાળીના પોપડા દૂર કરવા માંગો છો તો તમારા ઘરને વ્હાઇટ વોશ કરાવી લો. વ્હાઇટ વોશ કરવાથી જૂની દિવાલો પણ ચમકશે અને ઘર પણ ચમકદાર દેખાશે. બિનજરૂરી વસ્તુઓ દૂર કરો. ઘરમાંથી બિનજરૂરી અને તૂટેલી વસ્તુઓને દૂર કરો જેથી સફાઈમાં કોઈ મુશ્કેલી ન આવે. તૂટેલા વાસણો અને તૂટેલી ચીજવસ્તુઓ માત્ર ઘરની જગ્યા જ નથી રોકતી પણ ઘરમાં ડાઘા પણ પાડે છે. તૂટેલી કોકરી, વાસણો, ઘસાઈ ગયેલા જૂતા અને ચપ્પલ ફેંકી દો. વધારાના કપડાં કોઈને આપો જેથી ઘરમાં દરેક જગ્યાએ કપડાના ઢગલા ન દેખાય. ઘરની દિવાલ અને પંખા સાફ કરવાની રીત. દિવાલો સાફ કરવા માટે લાંબી લાકડીવાળા બ્રશનો ઉપયોગ કરો. પંખાને સાફ કરવા માટે ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરો. સૌપ્રથમ પંખાને સૂકા કપડાથી સાફ કરો. હવે ડિટર્જન્ટ પાવડરવાળા પાણીમાં કાપડું ભીનું કરીને પંખો સાફ કરો. પંખો સાફ કરવાથી પંખો એકદમ નવો દેખાશે અને છતની પણ સફાઈ થઈ જશે. જમીનની ટાઇલ્સ અને ફ્લોરને આવી રીતે સાફ કરો. દિવાલ અને ધાબાની તુલનામાં જમીનની ટાઇલ્સ અને ફ્લોર વધારે ગંદા છે. ફ્લોર પર ધૂળ, માટી, ગંદકી, ચપ્પલો આવતી જતી રહે છે જેનાથી ફ્લોર પર નિશાન પડી જાય છે અને ફ્લોર ગંદી દેખાય છે. દિવાળી પર ફ્લોર સાફ કરવા માટે એક ડોલ પાણીમાં 1 ચમચી ઇથેનોલ મિક્સ કરીને પોતું લગાવો. ગમે તેવા ડાઘ દૂર કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. ઘરની સજાવટ. ઘરની સફાઈ કર્યા પછી ઘરને સજાવવું પણ જરૂરી છે. દિવાળીમાં ઘરને સજાવવા માટે તમારે ઘરમાં સુંદર પડદા લગાવવા જોઈએ. ડેકોરેશનની ચીજવસ્તુઓ ખરીદો. ઘરને સજાવવા માટે લાઇટિંગનો ઉપયોગ કરો. દિવાળીનો પ્રસંગ હોય તો ઘરને પ્રકાશિત કરવા માટે તરતા દીવા પ્રગટાવો. થોડી રંગોળી તમારા ઘરની સુંદરમાં પણ આકર્ષણ ઉમેરશે. કાચની બોટલમાં લાઇટિંગ કરો. કિચન કેબિનેટ સાફ કરો. સૌથી પહેલાં કિચનના કેબિનેટ્સની અંદરથી સફાઈ કરો. એક કબાટના બધા સામાન બહાર કાઢી લો અને પછી આખા કબાટને સ્પંજ અને લિક્વિડ ડિશવોશરની મદદથી ક્લીન કરો. હવે બધા ડબ્બાને સાફ કરો અને તેને ફરીથી સેટ કરી દો. નકામી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો. સામાનને બરાબર ગોઠવો. રસોઈ કરવામાં કિચન સૌથી વધારે ખરાબ થાય છે અને પછી ફરીથી રોજ તેને સેટ કરવું પડે છે. કિચનને વધારે ગંદુ ન થતું રોકવા માટે આ વખતે દિવાળીની સફાઈ કરતી વખતે વસ્તુઓને એક સેટિંગ સાથે ગોઠવો જેમ કે બધી દાળ, ચોખા, કઠોળ, મસાલાના ડબ્બા એક સાથે રાખો. એક કેબિનેટમાં ચાપત્તી, ખાંડ અને નાસ્તાની વસ્તુઓ રાખો. ઘી અને તેલને એક જગ્યાએ રાખો જે સૌથી વધારે ગંદકી કરે છે. તેનાથી દરેક વસ્તુ સરળતાથી મળી જશે. કિચનમાં લાગેલી ટાઇલ્સ ખૂબ જ ગંદી થઈ જાય છે. તેને સાફ કરવા માટે ઘણી મુશ્કેલી થાય છે. તેના માટે કોઈ બોટલમાં વિનેગર અને બેકિંગ સોડા મિક્સ કરીને સ્પ્રે તૈયાર કરી લો.
હવે આ લિક્વિડને ગંદી ટાઇલ્સ પર સ્પ્રે કરો અને થોડીવાર પછી બ્રશથી ઘસીને સાફ કરો. રસોડાની ટાઇલ્સ એકદમ ક્લીન થઈ જશે. પડદા સાફ કરવાની ટ્રીક. ઘરની બારીઓ અને દરવાજા પરના પડદા ધોવા હોય તો પહેલાં ગરમ પાણી કરો અને વ્હાઇટ વિનેગરની સાથે ડિટર્જન્ટ પાવડર મિક્સ કરીને તેને પલાળી રાખો. બાદમાં તેને મશીનમાં કે હાથથી ધોવાથી બધી ગંદકી સરળતાથી દૂર થઈ જશે અને પડદા નવા જેવા દેખાવા લાગશે. કોકરોચ અને બીજા જંતુઓ. રસોડામાં વંદા આવતા હોય છે. જ્યારે ઘરના ખૂણામાં વધુ ભેજ હોય છે ત્યારે વંદા અને જંતુઓનું પ્રમાણ વધી જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે લવિંગની પેસ્ટને ગરમ પાણીમાં મિક્સ કરો અને તેને એવી જગ્યાએ છોડી દો જ્યાં કોકરોચ હોય. સૌ પ્રથમ સફાઈ માટે જરૂરી વસ્તુઓ એકઠી કરો. સફાઈ કરતી વખતે તમારા વાળને ઢાંકો, નહીંતર ધૂળ તમારા વાળને નુકસાન પહોંચાડશે. સફાઈ કરતી વખતે તમારી આંખોનું પણ ધ્યાન રાખો. ઘરના તમામ ભાગોમાંથી ધૂળ અને ગંદકી દૂર કરવા માટે વેક્યુમ ક્લીનર અથવા પોતુનો ઉપયોગ કરો. પછી ફ્લોર સાફ કરો. ફ્લોર સાફ કરવા માટે ફિનાઇલ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરો. ધૂળ સાફ કર્યા પછી કબાટ અને દરવાજા સાફ કરો. તેમને સાફ કરવા માટે સોફ્ટ ક્લોથ અને ડિટર્જન્ટનો ઉપયોગ કરો. તમે બાથરૂમની દિવાલો અને ટાઇલ્સ પર પાઇપ દ્વારા પાણી રેડો અને ધૂળ સાફ કરો. શાવર, ટોયલેટ અને સિંક સાફ કરો. ઘરની બહારની સફાઈ પર ખાસ ધ્યાન આપો. ખાસ કરીને દરવાજા અને બારીઓ સાફ કરો. ઘરની બાલ્કનીને પણ સારી રીતે સાફ કરો. જ્યારે પણ કિચનની સફાઈ કરી રહ્યા હો તો ફ્રિજની સફાઈ કરવાનું ન ભૂલતા, કારણ કે ફ્રિજની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ ફ્રિજની સફાઈ કરો તો તેમાં રહેલી જૂની અને એક્સપાયર વસ્તુઓને બહાર કાઢો અને એક સારા ક્લીનરની મદદથી ફ્રિજની અંદરની સફાઈ કરો, જેથી તમે જે પણ સામાન ફ્રિજમાં રાખો તે સુરક્ષિત અને સ્વચ્છ રહે. ટોયલેટ પેપર લઈ તેના પર વિનેગર લગાવીને તેને થોડા સમય માટે સીટ પર મૂકી. ત્યારબાદ તેને પાણીથી સાફ કરો. તેનાથી તમારું ટોયલેટ નવું દેખાશે. સ્ટેનલેસ સ્ટીલના વાસણો સાફ કરવા માટે તેના પર તમે લવિંગ ક્રીમ લગાવી તેને સાફ કરી શકો છો, જેનાથી વાસણો પર કંઈક અલગ જ ચમક દેખાશે. સોફ્ટ ફર્નિચરની સફાઈ માટે હાથમાં રબરના મોજા પહેરી તેને સાફ કરવાથી જલ્દીથી સાફ થશે.